वक्त का कमाल है। आज आपके सामने ये मिसाल है। चाहने से क्या नहीं मिलता यहाँ, श्री तुषार सुमेरा इस बात की जिंदा मिसाल है। हमारा भूतपूर्व विद्यार्थी અને આસિસ્ટન્ટ કલેક્ટર મોરબી તરીકે કાર્યરત શ્રી તુષાર સુમેરાને હું સ્પીપાના અનુભવોની વાતો કરવા માટે આમંત્રણ આપું છું. શ્રી સુમેરા. Honorable Chief Secretary Sir, Director General સ્પીપા સર, મિત્રો અને બાયસેકના માધ્યમથી સાંભળી રહેલા બીજા વિદ્યાર્થીઓ, ઓછા સમયમાં એક જેને કહેવાય મારી માટે જે ટચિંગ મુદ્દો છે એના ઉપર હું બોલી રહ્યો છું. સ્પીપાના અનુભવ. કોઈને પૂછવામાં આવે કે તમારા પરિવારના અનુભવો તમે કહો તો એની માટે 5 મિનિટ બહુ ઓછું પડે. આ વસ્તુ મારી માટે સ્પીપા માટે લાગે છે, કેમ કે સ્પીપાના અનુભવો એ મારી માટે મારા પરિવારના અનુભવો છે. મેં મારી લાઈફ આ જ જગ્યાએ આ જ ઇન્સ્ટિટ્યૂટમાં બનાવી છે અને આઈ એમ જસ્ટ ટેલિંગ યુ 2 પોઈન્ટ્સ કે ક્યાંથી ક્યાં જર્ની થઈ છે. વિદ્યાસહાયક તરીકે હું અહીંયાથી જ્યારે એક્ઝામ પાસ કરીને એન્ટર થયો તો ત્યારે આવ્યો હતો વિદ્યાસહાયક, અને 2,500 રૂપિયા હું સેલેરી મારી હતી ત્યારે. અહીંયા આવ્યો અને મને આવતા જ એવું લાગ્યું 2 દિવસમાં કે આ જગ્યાએથી તો હું કરી શકીશ મારી રીતે, મારું ગોલ અહીંયાથી મને મળશે. અને મેં 3જા દિવસે રેઝિગ્નેશનનો લેટર મૂક્યો. અને એ પછી એવા ઉતાર ચઢાવ જોવામાં આવ્યા. અને એ એક્સપિરિયન્સીસની જ્યારે આજે આઈએએસ બનીને જ્યારે વાત કરીએ છીએ ને તો ક્યારેક એકલામાં બેઠા હોય ને તો દિલ ભરાઈ આવે. અમુક યાદ કરીએ કે 5 વર્ષ સખત સંઘર્ષના રહ્યા. એની અંદર એવા દિવસો પણ જોવામાં આવ્યા કે અહીંયા બાજુની જ હોસ્પિટલમાં મારા ફાધર હોસ્પિટલાઇઝડ હોય, મને ખબર પણ ના હોય, અને આપણે એક્ઝામ દેવા જતા હોય, મેઇન્સ એક્ઝામ. એવા પણ દિવસો આવ્યા જોવાના કે આપણા નાના ભાઈને એક્સિડન્ટ થયું હોય ને એ બ્રેઇન હેમરેજના કારણે હોય હોસ્પિટલમાં, અને સ્પીપાનો સ્ટાફ આપણી સાથે ઊભો હોય ને આપણે એક્ઝામ દેવા જતા હોઈએ. આ દિવસો ને આ એક્સપિરિયન્સીસ છે કે જેના માટે બહુ ઓછો સમય થાય. પણ એટલું કહીશ કે જે મિત્રોને આજે એડમિશન મળ્યું છે, યુ આર ઓલ લકી પીપલ. ખરેખર આ સ્પીપાના હું મારા મિત્રોને ઘણી વખત કહેતો કે અહીંયાથી નીકળવાનો એક જ માર્ગ છે અને બીજા માટે તમારે મહેનત કરવી પડે. એટલે સફળતાનો એક જ માર્ગ છે અહીંયાથી નીકળવાનો. નિષ્ફળ થવા માટે તમારે મહેનત કરવી પડે, અને અનફોર્ચ્યુનેટલી લોકો મહેનત કરે છે નિષ્ફળ થવા, પણ સફળ થવાનો મળી રહે છે અહીંયાથી. અને એના અમે ઉદાહરણ છીએ. અહીંયાથી અમે અમારું ગ્રુપ આજે અમે જોઈએ છીએ એક પાસ થતા. આજે આ બેચ સુધી આજે અમે પાસ થયા એને 3 વર્ષ ઉપર થઈ ગયું. આજે અમે જોઈએ છીએ તો અનિલ રાણાવસિયા અને અમે બધા સાથે તૈયારી કરતા, સાથે ઇન્ટરવ્યુઝ આપતા, જે આ વખતના ટોપર છે. એ જ રીતે અમારી પહેલાની 3 બેચો જોઈએ છે તો પણ એમાંથી અમે બધા મિત્રો હતા, સાથે હતા, એ લોકો અમારેથી પહેલા પાસ કરી શક્યા. અહીંયા મળીને તમને એક ગ્રુપ મળશે, અહીંયા રહીને તમને એક વાઇડ એક્સપિરિયન્સ મળશે. સફળ થવું હોય તો બસ આ એક્સપિરિયન્સની સાથે સાથે તમારી સ્પીડને મેચ કરતા જાઓ. જો તમે ઊભા રહી ગયા તો જ તમે નિષ્ફળ થશો, અધરવાઇઝ તમારી સક્સેસ એ શ્યોર અને ગેરંટેડ છે સ્પીપા માટે. એટલે આજના દિવસથી આપણે એક મારા એક્સપિરિયન્સીસ આવા છે અહીંયાના. એક તમને અહીંયાથી સારામાં સારું વાતાવરણ મળશે સ્પીપામાંથી. યુ વિલ ગેટ ધ બેસ્ટ લાઇબ્રેરી પોસિબલ ઇન ગુજરાત, ગેરંટેડ. કારણ કે મારા 5 વર્ષના અનુભવ અને આઈએએસનું જર્ની મેં જે અહીંયાથી કર્યું છે આખું, એના અનુભવ કહું છું કે આખા ભારતમાં અમે દિલ્હી જઈને આવ્યા, એ પછી પાસ થઈને એટીઆઈઝ બીજા જોયા. ક્યાંય એવી લાઇબ્રેરી નથી કે જ્યાં તમને આટલા કોઈ પણ આની માટે મળતી હોય. બુક્સ, મેગેઝિન્સ, એવરીથિંગ ઇઝ અવેલેબલ. રહી વાત ફેકલ્ટીની, તો અહીંયા બેસીને અમને એવી ચોઇસ મળી છે ને ઓનરેબલ સીએસ સાહેબને તો હું આ વસ્તુનું ધ્યાન મૂકીશ કે સર અમને ચોઇસ પૂછવામાં આવી અહીંયા આવી કે ચલો આ તો અમે તો આટલા ફેકલ્ટીઝ આપીએ છીએ, તમને ધ્યાનમાં છે દિલ્હી જતા. અને ઇટ હેઝ હેપન્ડ ઓલ્સો કે ધ બેસ્ટ ફેકલ્ટીઝ ઇન ઇન્ડિયા હેવ કમ ટુ સ્પીપા. વાજીરામ એન્ડ રવિ જેવો બેસ્ટ ક્લાસ જે આઈએએસના ગણાય છે, એના વાજીરામ જે રવિન્દ્રન સાહેબ છે એ ભારતમાં બીજે ક્યાંય નથી જતા, પણ હી હેઝ પર્સનલ એટેચમેન્ટ વિથ સ્પીપા. હી કમ્સ રેગ્યુલરલી. આ જ વસ્તુ બીજા. અને એક આ વખતે સર આપણે ઇન્ટરવ્યુમાં પણ આપણે સ્પીપા એટલું સારું લાવી શક્યા કે આઈએએસના પેનલિસ્ટ જે પેનલમાં બેસતા હતા જે ઇન્ટરવ્યુમાં, અને અમારા જે સિલેક્શનના સમયમાં જે સૌથી ડિફિકલ્ટ બોર્ડ જે કહેવાતું આઈએએસનું, એ પુરુષોત્તમ અગ્રવાલ સાહેબ આ વખતે આપણે ત્યાં ગાઈડન્સ આપવા આવ્યા ઇન્ટરવ્યુ. અને આજે ઝળહળતું રિઝલ્ટ આપણી પાસે તૈયાર છે કે આપણે સારામાં સારા દિલ્હીના ફેકલ્ટીઝને આવીને અહીંયા સ્પીપામાં અમને ગાઈડ કર્યા છે. એક એક્સપિરિયન્સ આજે અમારા ઇન્ટરવ્યુઝને અમે યાદ કરીએ છીએ કે જ્યારે આઈએએસના ઇન્ટરવ્યુ મેં 2 વખત આપ્યું અને વીઆરએસ કોલગી સર જેવા સિનિયર આઈએએસ ઓફિસર
રિટાયર્ડ થઈને જેમનું આજે પણ ગુજરાતમાં એટલા જ માન સાથે એમને યાદ કરવામાં આવતા હોય એવા સાહેબ બેસીને આપણને એક એક વાતમાં આપણા રસ લે કે ભાઈ તારી આ ભૂલ છે, ભાઈ આ રીતે છે, આ સુધાર. અને એનું જ્યારે આપણને જ્યારે ઇન્ટરવ્યુ દઈને આવીએ ત્યારે આપણને યાદ આવે કે અરે આ તો જે મોટો મેઇન મુદ્દો હતો એ તો સ્પીપામાં ચર્ચા થઈ હતી આપણે. અને આ અમને એક સ્પીપાનો એક્સપિરિયન્સ છે. મિત્રો એનો બહુ જ લાભ લેજો. મારે બહુ ટૂંકા સમયમાં 2-4 જ વસ્તુઓ કહું છું કે એક તો અહીંયાની લાઇબ્રેરીનો બેસ્ટ લાઇબ્રેરી છે એનો અનુભવ કરો. અહીંયા તમને સારામાં સારા ફેકલ્ટીઝ મળશે. સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ્સનું અમે જોયું છે માળખું, ઇટ ફોકસીસ ઓન 4 થિંગ્સ ઓનલી. આ 4 બેઝિક્સને પકડીને ચાલશો તો કોઈ તમને આમાં ડિફિકલ્ટી નહીં પડે. પણ એને તમે સ્પીપાની સ્પીડ સાથે મેચ કરવું પડશે. સ્પીપા તમને બેસ્ટ ઓફ ધ ફેકલ્ટીઝ લાવી આપશે, તો એને મેચ કરવા માટે પછી સમય મેળવવો પડશે તમારે. અને પછી બીજી વસ્તુઓ નહીં ચાલે. એટલે અહીંયા આવો છો તો પછી 2 કલાક શાંતિથી આપણે ભણ્યા અને પછી નહીં, એ નહીં ચાલે. હવે એને એક મિશન તરીકે લઈને લાગી જાઓ. અને અમારા ઉદાહરણથી હું એક કહું કે આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ આર્ટ્સ. હું બેકગ્રાઉન્ડ તો માન્ય મિત્રા સરની સાથે ઘણી વખત શેર કર્યું છે કે મારા એસએસસીની માર્કશીટમાં હું 35 બધા સાયન્સ, મેથ્સ, ઇંગ્લિશ આ બધામાં મારા માર્ક્સ હતા. ત્યાંથી લઈને હું અહીંયા આવ્યા અને નોકરી છોડી દીધી અને ત્યાં ખબર પડી 2008-9ના નોટિફિકેશનમાં કે નેગેટિવ માર્ક્સ આવ્યો ઇન્ટરવ્યુ. અને પછી ચિંતા થઈ કરે રે યાર આપણે તો વી આર નોટ ધેટ એમ. એ અહીંયા બેઠા, અહીંયાથી અમને એસ એ પટેલ સાહેબ હતા અહીંયાના ડાયરેક્ટર, અમારા જોઈન્ટ ડાયરેક્ટર સાહેબ. અરે ભાઈ થઈ જાય તારે, તું ચિંતા શું કામ કરે છે? અને એ આજે એક એક્ઝામ્પલ છે કે એની પહેલી પણ અમે પ્રિલિમ પાસ કરી શકાય નેગેટિવ સાથે. એ નેગેટિવ માર્કિંગની સાથે જ પાસ કરે. અને એવા જ સમયે જ્યારે મારું ફાઇનલ સિલેક્શન થયું ત્યારે CSET ઇન્ટ્રોડ્યુસ થયું. એવો વિદ્યાર્થી જેને ગણિત છેલ્લે 10મા ધોરણમાં SSCમાં છોડ્યું છે, એ પણ 35 માર્કે. એ માણસે જ્યારે મેથ્સ આખું ફરીથી શરૂ કરવાનું આવે અને એ એક્સપિરિયન્સ તો એ અઠવાડિયું જે આમ જ્યારે ફેલ થયા ઇન્ટરવ્યુમાં છેલ્લા, અને પછી ખબર પડી કે હવે તો આખી એક્ઝામ ફરીથી આપવી પડશે પ્રિલિમ સહિત. અને એ જે છે એ વખતે પણ સ્પીપાએ ઊભા રહીને સપોર્ટ કર્યો છે. એટલે આના આ 2 એક્ઝામ્પલથી હું એટલું કહીશ કે તમને આ એક્ઝામ્સ ગમે તે લેવલની ટફ લાગતી હશે, યુ વિલ ગેટ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ હિયર. એને પૂરું ફોકસ કરો અને ગેટ સક્સેસ. થેન્ક યુ.